ખાલી એક રાતમાં ભાઈબંધના ઘરે અંજવાળા કરવાના, કેમ કે બીજા દિવસના લગન છે. बहुत कम टाइम है रे। નીચેથી બધો લાઈટ ફિટિંગ નો સામાન કઢાવ્યો, મોટો કોથળો ભરાણો. હવે આ કોથળો ભટલા પોગાડવાનો હતો, પણ એકલા કાંઈ પોગે એવું નતું. ઝીણા ઝીણા 3 બાચકા કરવા પડ્યા ને 2 ગાડીઓ કરી ત્યારે સામાન પોગ્યો. મારી બેટી ટાઈટ. બીજા દિવસે સવારમાં માંડવો છે એટલે ગણ્યાની 7-8 કલાકમાં બધું પતાવવાનું છે. વરાજન ભાઈ ખોલે છે ડબ્યું. अठ जिंदगी जंड हुई है। ભાઈબંધને જ્યારે ભીયા આવે ત્યારે દર ફેર મારી શક્તિનો ગલત ઇસ્તેમાલ થાય છે. વેલા 5 વાગે બોર્ડ બાંધવા બેગ્યો ને બપોર સુધી હૂતો. બપોર પછી દોવાડી આવતો રહ્યો, રીંગણીના પાથરને હામ મેં દેખાઈને ઢગલામાં નાખવાના અને ભેગી ભેગી ખૂંદીને થડી કરતું જવાનું. જોઈ લો કૂતરીને સિંહાસને, ને આપણે ઘરે કોઈ આસનનું નથી પૂછતું. साला ये दुख का खत्म नहीं होता बे। સાંજે કમ્પ્લીટ થઈને લાઈટ ફિટિંગ કરી તું ન્યાજ ફૂલે કામ જવાનું. કોથળો ભરીને રૂપિયા લાયા ને આ લે આ તો લાલભાઈ નો હાથી. વરાજાની એન્ટ્રી ચાલુ થઈને ચકલાઈ બની ગયા બાજ. વરાજાના ભાઈએ ઉપાડ્યું સ્વરાજ. बढ़िया था 4 જણા થઈને વરાજાનું સિંહાસન લઈને આયા ને ઝીણી ઝીણી બાકાજી કી ચાલુ. ફૂલે કમારે ખડતો પ્રીમિયમ વિડિયોગ્રાફર. અય પતિયા આજે અમારું ઉતારવાનું છે. બધાયનું રાસમાં ધ્યાન હે, પણ એક વ્યક્તિ मुझसे प्यार करती है या नहीं करती है?